ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે સ્વાધ્યાય 4.2 માં આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 આપનો આગલા વિડિયોમાં પતી ગયો છે, એટલે હવે આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર 2 થી. હવે જે પ્રશ્ન નંબર 2 છે ને તમે બુકમાં સમજો. એવું લખીને આપેલું છે કે ઉદાહરણ 1 માં જે તમે દાખલાઓ જોયા એનો ઉકેલ અન્ય રીતે લાવવાનો છે. હવે આ વસ્તુ તમે ચેક કરો, મેં તમારી પાસે પહેલેથી જ કરાવી દીધી છે. જ્યારે મેં ઉદાહરણ 1 હોમવર્કમાં આપેલું હતું તો ઉદાહરણ 1 માં શું હતું? બે રકમ હતી. એક તો પેલી જયંત અને જયંતી પાસે પેલી કોઈ લખોટીઓ કઈ છે, તમે એનો દાખલો ગણી ચૂક્યા છો. એ વખતે ચોપડીમાં ખાલી શું હતું કે દ્વિઘાત સમીકરણ બનાવજો. મેં તમને શું કહ્યું હતું કે દ્વિઘાત સમીકરણ બની ગયા પછી એનો ઉકેલ પણ લાવી દેજો. તો આ જ સેમ વસ્તુ મને પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન નંબર 2 માં એવું કહે છે કે જે ઉદાહરણ 1 હતું ને, જે સમીકરણ બનાવેલું ને એનો ઉકેલ પણ આપણે લાવી દેવાનો છે. તો આ કામ તો આપણું એડવાન્સમાં વધી ગયું. ઉદાહરણ 1 માં બે દાખલા હતા. એક જયંત અને એક જયંતી લખોટીનો દાખલો હતો. જ્યારે બીજો દાખલો જે છે તો કોઈ કુટીર ઉદ્યોગનો કોઈ દાખલો હતો. બંને પરથી તમે સમીકરણ પણ બનાવી ચૂક્યા છો અને સમીકરણનો ઉકેલ પણ લાવી ચૂક્યા છો. મતલબ કે સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 2 ઉદાહરણ 1 પર આધારિત છે. જે ઉદાહરણ આપણું પતી ગયું છે એટલે પ્રશ્ન નંબર 2 પણ અહીં તમારો થઈ ગયો છે. એટલે તમે ફરીથી નહીં કરતા. જો તમે ઉકેલ લાવવાનો બાકી રાખ્યો હોય ને તો તમારે આ જગ્યા પર ફરીથી કરવું પડશે. પણ જો તમે ઉકેલ લાવી દીધો હોય ઉદાહરણ 1 નો તો તમારે અહીં નવી મહેનત કરવાની કોઈ જરૂર નથી. તો આપણે એકદમ ઝડપભેર સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 3 પર આવી જઈએ છીએ. ભાઈ દાખલા નંબર 3 માં પણ આપણે શું કરવાનું છે? તો રકમ વાંચવાની છે. શાબ્દિક રીતે તમને રકમ આપેલી છે, બરાબર છે? તો આ તમે શાબ્દિક રીતે રકમને વાંચશો અને એની ઉપરથી રકમને સમજીને સમીકરણ પણ જાતે બનાવીશું. બરાબર? ચાલો જો કઈ રીતે બનાવવાનું છે તે આપણે સમજતા રહીએ. દાખલો નંબર 3 રકમ વાંચો છું, ચોપડી સાથે રાખજો. રકમ એમાંથી વાંચવાની છે અને જરૂરી વસ્તુ છે એટલા માટે. ભાઈ રકમ નંબર 3 માં એવું કહ્યું છે કે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થાય. બહુ ખાસ સમજજો. હવે આ દાખલો ચેપ્ટર નંબર 3 નો હોત ને, દ્વિચલ સુરેખ સમીકરણ, અને હું એવું વાંચતે કે ભાઈ બે સંખ્યાઓ શોધો એટલે તરત દિમાગમાં થાય કે પહેલી સંખ્યા x ધારી લેવાની, બીજી સંખ્યા y ધારી લેવાની. પણ આ ચેપ્ટર નંબર 4 નો દાખલો છે. એક જ ચલ ધારવાનો છે. એટલે બે સંખ્યામાંથી ખાલી એક જ સંખ્યાને હું x ધારીશ. બીજી સંખ્યા શું ધારવાની એનું લોજિક તમને હું આપું છું, બરાબર સમજો. ખાસ સમજો. ચલો ભાઈ બે સંખ્યા છે. કેટલી સંખ્યા છે? બે. બંને સંખ્યાનો સરવાળો 27 કરવાનો. એમાંથી પહેલી સંખ્યા કઈ ખબર નથી, ધારી લો x. તો જો મેં શું લખ્યું કે ધારો કે પહેલી સંખ્યા બરાબર x. હવે બીજી કઈ? હવે ખાસ સમજો. બે જણાનો સરવાળો, પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, બે જણાનો સરવાળો 27 થાય છે. તો બીજી સંખ્યા શોધવી પડે. તો બે જણાનો કુલ સરવાળો કેટલો છે? 27 છે. તો એમાંથી પહેલી સંખ્યાને હું શું કરી લઉં? બાદ કરી દઉં. બે જણા ભેગા મળીને 27 થાય છે. બે જણા ભેગા મળીને 27 થાય છે. 27 માંથી પહેલી સંખ્યા બાદ કરી નાખો તો બીજી સંખ્યા મળે કે નહીં મળે? જેમ તમને હજુ હું સમજાવું છું. ધારો કે તમારી પાસે ગજવામાં અમુક રૂપિયા છે, મારી પાસે ગજવામાં અમુક રૂપિયા છે. મેં મારા ગજવામાં હાથ નાખ્યો, 5 રૂપિયા બહાર આવે છે. બરાબર છે? હવે તમારી પાસે પણ રૂપિયા છે કેટલા ખબર છે? તમે તમારા ગજવામાં હાથ નાખ્યો, અમુક રૂપિયા તમારી પાસે પણ બહાર નીકળે છે. પણ તમારી પાસે કેટલા છે ધારો કે મને ખબર કે આટલે ખબર નથી. પણ હું એમ કહું કે તમારા અને મારા રૂપિયાનો સરવાળો 8 છે. તો તમે શું કહેશો? તમારી પાસે કેટલા રૂપિયા નીકળ્યા હશે? તો તમે કહેશો કે ભાઈ 3 રૂપિયા. કેવી રીતે જવાબ મળશે? તો જે ટોટલ સરવાળો 8 થયો તો એ 8 રૂપિયામાંથી મારા 5 રૂપિયા માઈનસ, એટલે મારા 5 રૂપિયા હું લઈ લઉં તો કોના રૂપિયા બચે? તમારા રૂપિયા બચે. બરાબર ને? બે જણના ભેગા મળીને 8 રૂપિયા છે, એમાંથી મારા 5 રૂપિયા હું લઈ લઉં.
તમારા રૂપિયા 3 બાદબાકી કરવી પડે. તો યાદ રાખજો, આ જે ઉદાહરણ હમણાં મેં આપ્યું છે એ હું વારંવાર નહીં આપું. આ ઉદાહરણ પરથી સમજવાની વસ્તુ એ આવે છે કે આજે મને એવું કહેવામાં આવ્યું છે કે બે રકમનો સરવાળો 27 થાય છે. બરાબર ખાસ ધ્યાનથી સમજજો. બે રકમનો સરવાળો 27 થાય છે. એમાં જે પહેલી સંખ્યા જો x હોય અને દાખલાની રકમમાં સરવાળા શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો બીજી સંખ્યા ધારતી વખતે આપણે 27 માઈનસ x કરીશું. સરવાળો રકમમાં છાપ્યો હોય તો બીજી સંખ્યા ધારતી વખતે આપણે બાદબાકીના ચિહ્નનો ઉપયોગ કરીશું. આનાથી ઊંધો ક્યારેક એવું આવ્યું હોય કે બે સંખ્યાની બાદબાકી એટલે કે તફાવત 27 આપ્યો હોય તો બીજી સંખ્યા ધારવા માટે આપણે અહીં પ્લસ સાઇન યુઝ કરી શકતે. આ ચેપ્ટર ની અંદર તમે ખાસ સમજો, આપણે ચલ તરીકે એક જ સંખ્યા એક જ ચલ ધારવાનો છે x, તો એક જ ચલ ધારતી વખતે ધારો કે દાખલામાં બે રકમ માટે પહેલી સંખ્યા કોઈ x ધારી હોય તો બીજી સંખ્યા માટે અગર રકમમાં સરવાળા શબ્દનો ઉપયોગ થયો હોય તો ધારતી વખતે આપણે માઈનસ લેવાનું. માઈનસ આપેલું હોય તો સરવાળો કરવાનો. ધારો કે એવું આવ્યું હોય કે બે રકમનો ગુણાકાર આપો બીજી સંખ્યા લાવી હોય, રકમમાં ગુણાકાર શબ્દનો ઉલ્લેખ થયો હોય તો બીજી સંખ્યા ધારવા માટે આપણે ભાગાકારનો સહારો લઈશું. અને રકમમાં ધારો કે ભાગાકાર શબ્દ વાપરેલો હોય તો બીજી સંખ્યા ધારતી વખતે આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું. બરાબર છે? આ વસ્તુ બરાબર દિમાગમાં ઉતારી લેજો. જ્યારે સરવાળો આપેલો હોય ધારતી વખતે બાદબાકી આપેલી હોય ધારતી વખતે સરવાળો, ગુણાકાર આપેલો હોય ધારતી વખતે ભાગાકાર આપેલો હોય બે રકમનો બીજી સંખ્યા ધારતી વખતે ગુણાકાર. બરાબર છે? આ ચેપ્ટર ની અંદર આ વસ્તુ જે મેં કીધી તે એકદમ વ્યવસ્થિત સમજો, તમારું કામ ધારવાનું ઈઝી થઈ જશે. બરાબર છે? તો જો બે સંખ્યાનો સરવાળો 27 એટલે પહેલી સંખ્યા કઈ તો ભાઈ x, તો બીજી કઈ તો ટોટલ સરવાળા 27 માંથી પહેલી સંખ્યા x ને બાદ કરી લો, બીજી સંખ્યા આ છે 27 - x. બોલો આ બે લાઈનના આઈડિયા આવે છે ભાઈ? ઓકે, તમે વિડિયો સ્વરૂપમાં સમજી રહ્યા છો એટલે તમે આ આખા બધા દાખલાઓ ફરી સમજી શકશો. બરાબર? હજુ આપણે આગળ વધીએ. ચાલો જુઓ શું કહે છે કે રકમમાં જુઓ કે હવે આ બે સંખ્યાનો ગુણાકાર 182 હોય તો લખ્યું કે ભાઈ સરવાળાની વાત પતી ગઈ. હવે રકમમાં આગળ વધીએ. રકમમાં મને એવું કીધું છે કે તેમનો ગુણાકાર 182. તો ચાલો આ બે રકમનો ગુણાકાર કરીએ. બે રકમના ગુણાકારમાં પહેલી રકમ કઈ તો ભાઈ x, બીજી રકમ કઈ 27 - x. શું કરવાનું છે? ગુણાકાર = કેટલા 182. ગુણાકાર કરીએ 27 ને x સાથે ગુણીએ તો જવાબ આવે 27x. માઈનસ એટલે કે માઈનસ x ને x સાથે ગુણો જવાબ આવે x નો વર્ગ. બરાબર? સામે 182 એમને ગુણાકાર કરવામાં કઈ તો ફોડવાની છે બોલો? 27x - x નો વર્ગ = 182. હજુ આપણે આગળ વધીએ. સમીકરણને બરાબર બનાવવાનું છે ને. હવે તો સમીકરણને વ્યવસ્થિત ગોઠવવા માટે આપણે શું કરીએ તે તમે જુઓ. આ છે -x નો વર્ગ, જે મારું પહેલું પદ હોવું જોઈએ, પણ પહેલું જ પદ ને પાછું માઈનસમાં સારું નહીં લાગશે. તો હું શું વિચારું છું કે -x નો વર્ગ છે ને સામે મોકલી આપીએ, એની સાથે સાથે 27x ને પણ સામે મોકલી આપીએ, અને અહીં કઈ નહીં બચે એટલે જવાબ આવશે 0. તો એ 0 હું અહીંયા લખી દઉં. હું સમીકરણ દ્વિઘાત સમીકરણ બનાવવા ઈચ્છું છું તો દ્વિઘાત સમીકરણ બરાબર ગોઠવીને નથી આપેલું, હું ગોઠવવાની કોશિશ કરું છું. પહેલું પદ આવશે -x નો વર્ગ, જે મને લખવું નથી, મારે પ્લસમાં લખવું છે. તો હું શું કરું? પ્લસમાં લખવું હોય તો -x ના વર્ગને સામે લઈ જાવ, +x નો વર્ગ થશે. લખું -x નો વર્ગ છે સામે મૂકી આપો એટલે થશે +x નો વર્ગ. 27 ને પણ સામે લઈ જાવ એટલે -27 થશે, કારણ કે આ +27 છે, સામે જાય તો માઈનસ થઈ જાય. આ 182 તો ત્યાં જ રહેવા દેવાના છે એટલે +182 ત્યાં જ રહેશે = અહીંયા કઈ ના બચે એટલે 0. બોલો ખ્યાલ આવે છે? આ રીતે તમારી પાસે બનાવો. પહેલું પદ માઈનસમાં નહીં રાખતા, પ્લસ કરી દો, સામે મોકલી આપવાનું. -x નો સામે તો +x નો 27 સામે કા -27 182 ત્યાં નથી. હવે બોલો તમારી પાસે એક સમીકરણ બની ગયું, આનો ઉકેલ લાવવાનું કામ તો આપણે આવડે જ છે.
કોના અવયવ પાડશો ભાઈ? તો 182 ના. કેટલા લાવવાના? 27. 182 ના અવયવ પાડે. ચાલો જુઓ 182 અવયવ સ્ટાર્ટ. બે વડે ભાગ ચાલે. 2 9 18 2 1 હવે 7 વડે ભાગ ચાલશે. 13 7 3 ને 13 બરાબર છે. 2 7 14 થાય. આ અવયવ 13 થાય. 14 અને 13 ચેક કરો ચાલશે કે નહીં ચાલશે? 27 લાવવાના હોય તો 14 અને 13 આરામથી ચાલે. શું કરવું પડશે? સરવાળો. સરવાળો એટલે બે ચિહ્નો કેવા? સરખા. એમાંથી હવે જુઓ x નો વર્ગ જે છે તે એમને એમ રાખવાનો. એની પાછળ પ્લસ 182 છે તે પણ એમને એમ રાખો. આ માઈનસ નું ચિહ્ન પણ એમનું એમ રાખવું હોય રાખવાનું. કેમ દે રાખવાનું? રાખવું હોય તો ભાઈ શરત એટલે છે કે બેમાંથી મોટી રકમ આગળ લખી દેવાની. મોટી રકમ એટલે કે 14. તો ભાઈ 14x આગળ અને 13x એની પાછળ. 27 લાવવાના છે. આ લોકોનો સરવાળો કરવાનો છે. બે ચિહ્નો સરખા રાખવાના. બે ચિહ્નો સરખા રાખવાના છે. પહેલું માઈનસ વળાયેલું છે તો બીજું પણ માઈનસ નું રાખવાનું. હવે આ લખાઈ ગયા પછી બબ્બેના ભાગલા પાડીને કોમન કાઢો. આ બેના ભાગલામાંથી કોમન નીકળશે x અંદર વચ્ચે x ઓછા 14. આપણે આટલામાં આપણે આવડે છે 8મા 9મા ધોરણથી કરીએ છીએ. માઈનસ એટલે કે માઈનસ પાછળથી જે વસ્તુ છે એમાંથી 13 કોમન નીકળશે. માઈનસ 13 છે એટલે અંદરનો ચિહ્ન બદલી નાખો. પ્લસ હોય તો માઈનસ કરો. 13x માંથી 13 કોમન નીકળી ગયા. x વચ્ચે ચિહ્ન માઈનસ. 182 ને 13 વડે ભાગો. આ 182 છે. 13 કોમન નીકળી જાય તો અંદર શું બચે? 14. તો લખ્યા 14. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપમાં મારા બે અવયવ પડ્યા. પહેલો અવયવ x - 14, બીજો અવયવ x - 13. એટલે આપણે આગળ લખીએ છીએ કે કાં તો x - 14 બરાબર 0 અથવા તો x - 13 બરાબર 0. -14 ને સામે મોકલી આપો એટલે કે +14 થાય. -13 ને સામે મોકલી આપો એટલે કે +13 થાય. હવે તમે ચેક કરો જો આપણે કુલ પ્રશ્નના જે દાખલા કહેવાય ને તો કુલ પ્રશ્નના દાખલામાં અત્યાર સુધી કેવું આવતું હતું આ જગ્યા ઉપર કે એક જવાબ પ્લસમાં આવતો હતો, એક જવાબ માઈનસમાં આવતો હતો. તો જનરલી કુલ પ્રશ્નમાં આપણે શું કરતા હતા કે જે જવાબ માઈનસમાં એટલે કે ઋણમાં આવતો હતો ને એને આપણે રિજેક્ટ કરી દેતા હતા કે ભાઈ તે શક્ય નથી. પણ તમે અહીં ચેક કરો x = 14 એટલે કે ધન સંખ્યા 14 પણ હોઈ શકે અને 13 પણ હોઈ શકે. તો અહીં તો તમે સમજી શકતા હશો કે બંને જવાબ પોસિબલ છે. એટલે મેં લાઈન લખીને જુઓ કે ભાઈ અહીં બંને જવાબ શક્ય છે. એટલે x બરાબર અહીંયા 14 પણ હોઈ શકે અથવા તો કે 13 પણ હોઈ શકે. મારી પહેલી સંખ્યા કઈ? તો પહેલી સંખ્યા 14 પણ આવી શકે અથવા તો 13 પણ આવી શકે. કહેવાનો મતલબ આમ છે. હવે તમે ચેક કરો રકમની પહેલી લાઈન ચેક કરો. શું કીધેલું છે કે બે રકમનો સરવાળો, બે રકમ છે બરાબર છે, બે રકમનો સરવાળો કેટલો થાય છે? 27. હવે હું જવાબ શું આવ્યો કે ધારો કે પહેલી રકમ 14 છે. તો બોલો તમારા દિમાગમાં મોઢે આવી જશે કે અગર પહેલી રકમ 14 હોય એટલે કે પહેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા કમ્પલસરી 13 થાય. પણ જવાબ તો મેં કેવો લખ્યો છે જુઓ કે પહેલી સંખ્યા 14 પણ આવી શકે ક્યાં તો પહેલી સંખ્યા 13 પણ આવી શકે. તો હવે સિમ્પલ છે કે અગર પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 થાય તો જ સરવાળો 27 થાય ને. તો આ 13 માં બહુ તમારે માથાને કસવાને જરૂર નથી, દિમાગ કસવાને જરૂર નથી, ફટફટ થઈ શકે એમ છે ભાઈ કે અગર બે સંખ્યામાંથી પહેલી સંખ્યા 14 પણ આવી શકે, 13 બી આવી શકે, પહેલી 14 હોય તો બીજી 13 બરાબર ને. અગર ધારો કે પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14. એ લખવાનું કેવી રીતે છે એ તમે જોજો કે ભાઈ ધારો કે મેં એવું માની લીધું કે ભાઈ x = 14. બધા શક્ય છે ને, બંને જવાબ શક્ય છે. તો મેં એવું માની લીધું કે ભાઈ x = 14. x = 14 મતલબ કે મારી પહેલી સંખ્યા x, પહેલી સંખ્યા x એટલે કે 14. તો ભાઈ બીજી કઈ થાય? તો ભાઈ બીજી સંખ્યા થાય 27 - x. 27 - x મતલબ કે 27 - x ની કિંમત 14 મૂકો તો બીજી સંખ્યા 13. આનું કામ પતી ગયું. હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે x = 13 હોય તો ભાઈ પહેલી સંખ્યા મારી 13 થવાની, x = 13. તો બીજી સંખ્યા ભાઈ પહેલી 13 હોય તો બીજી 14 થાય. કેવી રીતે? તો ભાઈ બીજી સંખ્યા બરાબર 27 - x છે એટલે કે 27 માંથી આપણે 13 બાદ કરવાના, જવાબ મળે 14.
9 13 14 છેલ્લે રમવાની વાત આવે છે, બરાબર છે? તો તમે જરા ચેક કરો કે આ દાખલો થોડો સિમ્પલ છે, આ દાખલા કરવામાં કોઈ બહુ મોટો ખાસ કઈ પ્રોબ્લેમ તમને નહીં આવે. મેન વસ્તુ ધારવાનું છે અને એનો મેં તમને લોજિક આપી દીધું કે રકમમાં મને કીધું બે રકમનો સરવાળો આટલો, તો ધારતી વખતે મારે બાદબાકીના ચિહ્નનો ઉપયોગ કરવાનો. ક્યારેક એવું કહે કે બે રકમની બાદબાકી આપી તો સરવાળાનો યુઝ કરીશ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. આ પત્રિકા પછી મને કીધું કે બે રકમનો ગુણાકાર 182, એટલે મેં તો ગુણાકાર કર્યો 182. ગુણાકાર કરતા કરતા સમીકરણ બની ગયું. સમીકરણ બની ગયા તો પછી અવયવ પાડવાના 182 એકા 182 ના અવયવ પાડ્યા 27 લાગ્યા. આ રહ્યા અવયવ. આરામથી અવયવ મળી ગયા 14 ને 13. સરવાળો કર્યો એટલે બે ચિહ્નો સરખામણી થાય. કોમન બરોબર કાઢી દીધું, બે જવાબ આવ્યા 14 ને 13. પછી જરા રમી લેવાનું થોડું, બરાબર છે? ફરીથી કહું છું, વિડિયો સ્વરૂપમાં દાખલાઓ મળી રહ્યા છો એ તમારા માટે બહુ મોટો બેનિફિટ છે. એની ટાઈમ તમને ક્યારે પણ આ વસ્તુ શીખવી હોય તમારા YouTube પર જઈને અમે આરામથી જોઈ શકશો, ગમે ત્યાં, ગમે એટલી વખત, બરાબર? આગળ વધીએ છીએ. દાખલો નંબર 4 ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 અહીં પૂરો થાય છે. પ્રશ્ન નંબર 4 તરફ આપણે જઈ રહ્યા છીએ. ચાલો જુઓ, રકમ વાંચો, બુક સાથે રાખજો, બરાબર ને? બુક માંથી રકમ વાંચવાની રહેશે. રકમમાં એવું કીધું છે કે જેમના વર્ગોનો સરવાળો 365 હોય ને એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની છે. શું શોધવાની છે? બે ક્રમમાં આવતી સંખ્યા. આવું તો આપણે આગળ પણ તારે જોવાના છે. બે ક્રમિક સંખ્યામાં ધારો કે તમને મેં એવું કીધું હોય કે પહેલી સંખ્યા 14 છે, તો બોલો બીજી ક્રમિક સંખ્યા કઈ થાય? તો તમે મને તરત કહેશો કે બીજી સંખ્યા 15 થાય. પહેલી 14 હોય તો બીજી 15. ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા ધારતા વાર કે શું કરવાનું? એક ઉમેરતા જવાનું. આગળ પણ આવો દાખલો આવી ગયો છે, પાછળ એક આવે છે. ફટાફટ ધારી લઈએ. શું ધાર્યું જુઓ કે ભાઈ ધારો કે પહેલી ક્રમિક ધન સંખ્યા બરાબર x, તો એના પછી બીજી ક્રમિક ધન સંખ્યા બરાબર x + 1. બરાબર છે? હજુ તમે રકમમાં જુઓ કે સમીકરણ બનાવવા માટે અંદર શું લખેલું છે? પહેલેથી વાંચો છું કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય. આ વસ્તુ સમજીને આપણે સમીકરણ બનાવીએ. શું લખેલું છે રકમમાં? કે ભાઈ તેમના વર્ગોનો સરવાળો 365 થવો જોઈએ. જે અંદર ચોપડીમાં આપેલું છે તે લખી દો. હવે એમના વર્ગોનો સરવાળો કરીએ. પહેલા વર્ગો કરીએ. તો તેમના વર્ગો, તેમના એટલે કે આ બે સંખ્યા આવી એના વર્ગો કરવાના. તો પહેલી સંખ્યા કઈ? તો ભાઈ x. તો જે x આવે એનો વર્ગો કરો, એટલે કે વર્ગ કરો. બીજી સંખ્યા જે છે એ છે x + 1. બે ક્રમિક સંખ્યા લેવાની છે કે પહેલી x તો બીજી x + 1. રકમમાં શું કીધું કે એમના વર્ગો કરો. તો આ વર્ગો થઈ ગયા. હવે વર્ગોનો શું કરવાનો છે? સરવાળો. આ વર્ગ કરીને સરવાળો કરવાનો. તો આના વર્ગોનો સરવાળો 365 થાય છે, એટલે = સામે લખા 365. સમીકરણ બનાવવાનું કામ અઘરું હોય તો તમે મને કહી શકો છો. આરામથી રકમને વ્યવસ્થિત સમજીએ ને એટલે સમીકરણ તમે બનાવી જ શકો. બે સંખ્યા ક્રમિક, પહેલી x બીજી x + 1. વર્ગોનો સરવાળો કરો. આનો વર્ગો આનો વર્ગો લખો ને પછી કર્યો વર્ગોનો આ સરવાળો 365. વર્ગ કરતા આપણે આવડે છે. જુઓ x નો વર્ગ એટલે x નો વર્ગ. બે પદનો વર્ગ કરો. સૂત્ર 8મા ધોરણથી કરી નાખો. બે પદના વર્ગમાં 10મા ધોરણમાં પણ આપતા કરી નાખે કેટલા દાખલાઓ. ભાઈ આનો વર્ગ કરવો હોય બે પદનો તો ભાઈ પહેલા પ્રથમ પદ એટલે કે x નો વર્ગ કરી લો, એટલે x નો વર્ગ જ થાય. પછી તમારે 1 નો વર્ગ કરી લેવાનો એટલે 1 જ થવાનો. પહેલા x નો વર્ગ કરો, છેલ્લે 1 નો વર્ગ કરો. વચ્ચે પ્લસ છે તો પ્લસની નિશાની પાડો. અને આ ત્રણ જણને ગુણી કરો, 2 1 અને x. 3 અને 3 નો ગુણાકાર કરો એટલે 2 એકા 2x થાય. 2 એકા 2 2x. 365 ને ડાબી તરફ ખેંચી લાવો સમીકરણ બનાવવાના છે. તો 365 ડાબી તરફ આવશે એટલે -365 = 0. સમીકરણમાં તો આ સરવાળો કરવો પડશે આપણે. એક x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ થશે. જેવા આ બે લખો તો દિમાગમાં પ્લાન બને કે બે કોમન નીકળતા હોય તો કાઢી નાખવાના. ચેક કરે કોમન નીકળે કે નહીં નીકળે. હા ભાઈ આગળ વધીએ. આ સરવાળો થઈ ગયો 2x નો વર્ગ. 2x તો એમના એમ રહેશે. સરવાળા બાદબાકીમાં એનો કોઈ પાર્ટનર નથી, એનો કોઈ સજાતીય પદ નથી. 1 માંથી 365 બાદ કરીએ એટલે જવાબ આવશે -364 = 0.
હવે ચેક કરો આગળ મેં 2 લખેલા છે ને તો તમે ચેક કરો આપણ બેકી સંખ્યા એટલે 2 કોમન નીકળી જશે 2 કોમન નીકળી તો મેં તમને આગળ પણ કીધું છે કે 2 બાર લખતા નહીં કારણ કે છેલ્લે 2 જશે 0 ના છેદમાં અહીંયા ગુણાકારમાં લખેલો 2 ભાગાકારમાં જાય 0 ના છેદમાં 2 0 થઈ જવાનો એટલે 2 કોમન કાઢવાના પણ બાર 2 લખવાના નહીં આમાંથી 2 કોમન નીકળી જાય શું બચે ખાલી x નો વર્ગ આમાંથી પણ 2 કોમન નીકળી જાય શું બચે ખાલી x 364 છે આમાંથી 2 કોમન કાઢો એટલે 182 2 3 તો 64 થાય એટલે 182 બચે 2 કોમન નીકળી ગયા is equal to 0 સમીકરણ બની ગયું હવે આનો ઉકેલ લાવવાની તમારે અવયવીકરણની રીત કોના અવયવ પાડવાના 182 એકા 182 તરત દિમાગમાં આવજો કે હમણાં આ જ વિડિયોમાં એક આ 182 ના અવયવ પાડી નાખ્યા આ જગ્યા પર પાડેલા ભૂસીને લાખો બન્યો 182 ના શું અવયવ પાડેલા છે 14 * 13 યાદ કરો આ અહીંયા છે જો આ 182 એકા 182 ના અવયવ પાડેલા 14 13 27 લાવવાના તેને સરવાળો કરી લો બે ચિહ્નો સરખામણી કરેલા જુઓ હવે મારે 182 ના અવયવ પાડવાના તો અવયવ 14 * 13 જ લેવાનો છે કારણ કે હવે મારે જવાબ 1 લાવવાનો છે તો જવાબ 1 લાવવાનો હોય તો હવે આ બેનો સરવાળો કરવાનો 1 લાવવા માટે તમે કહેશો કે ના બાદબાકી કરવાની બાદબાકીમાં બે ચિહ્નો સરખા મૂકવાના ના અલગ અલગ મૂકવાના તો ચાલો કામ ચાલુ કરી દઈએ પહેલા x નો વર્ગ છે તે એમનો એમ રહેશે -182 જે છે તે પણ એમનો એમ રહેશે is equal to 0 પણ એમનો એમ રહેશે આ પ્લસ નું ચિહ્ન પણ એમનું એમ રાખવાનું પણ તમારે ધ્યાન રાખવાનું કે બેમાંથી મોટી સંખ્યા આગળ એટલે કે 14x આગળ -13x એની પાછળ ચિહ્ન બદલી કાઢ્યું જુઓ હવે આમાંથી કોમન કાઢી લઈએ શું કોમન નીકળે x તો અંદર શું બચે x + 14 ત્યાર પછી માઈનસ કેટલા કોમન નીકળશે ભાઈ 13 તો અંદર બચશે x + 182 માંથી 13 કોમન નીકળે એટલે બચે 14 is equal to 0 બરાબર છે હજુ આપણે આગળ વધીએ ચાલો મારા બે અવયવ કમ્પ્લીટ થવાના ને પહેલો અવયવ આવશે આપણો કે ભાઈ પહેલો અવયવ પહેલો અવયવ આવશે x + 14 બરાબર 0 આદે છો ને પછી આપણે ને બીજું આવશે x - 13 બરાબર 0 પ્લસ 14 સામે જશે તો -14 થશે જે શક્ય નથી કારણ કે મારે ધન સંખ્યા ધરવાની છે ધન સંખ્યાનો જવાબ માઈનસમાં તો નહીં જ આવે શક્ય નથી 13 ને સામે મોકલે તો -13 સામે જશે તો +13 થશે જે પોસિબલ છે આની ઉપરથી મારે જવાબ લખવાનો છે તો એ જવાબ તમે લોકો વિદ્યાર્થીઓ જાતે લખી શકો એવો જ છે કે ભાઈ -14 તો પોસિબલ છે એ જવાબ આવશે x ની કિંમત 13 માટે જવાબ લખવાનો કે પહેલી ક્રમિક ધન સંખ્યા બરાબર x એટલે કે 13 તો બીજી સંખ્યા ક્રમમાં આવતી 14 આટલું કામ છે જવાબ લખવાનું એ તમે જાતે કરી નાખશો જવાબ આવશે 13 પહેલી સંખ્યા 13 અને બીજી સંખ્યા 14 x + 1 એટલે કે 13 + 1 એટલે કે 14 ઓકે તો આ સાથે આપણો પ્રશ્ન નંબર 4 પણ કમ્પ્લીટ થાય છે હજુ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5 લઈએ જેની અંદર રકમ છે એક કાટકોણ ત્રિકોણનો વેધ એના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે કાટકોણ ત્રિકોણ દિમાગમાં કલ્પના કરો ધારો કે ના આવતો હોય તો આમ દાબી જશે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય બધાને ખ્યાલ છે કેમ છતાં પણ ગાડી દોરેલો છે જોયો એમાં આ જે છે એને પાયો કહેવાય એની સાથે આ લંબ છે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે વેધ કહેવાય પાયો વેધ અને આ જે ક્રોસ લાઈન છે એને આપણે કર્ણ કહીએ છીએ કાટકોણ ત્રિકોણનો પરિચય છે આપણે બધાને બરાબર ને હવે આ કાટકોણ ત્રિકોણમાં શું કહે છે ખબર છે કે આ કાટકોણ ત્રિકોણમાં જે વેધ છે ને એટલે આ વેધ ખરો ને એ પાયા કરતા એટલે આના કરતા આ વેધ જે છે એ 7 સેન્ટીમીટર નાનો છે વેધ એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે એટલે આને છે ને 7 સેન્ટીમીટર નાનો બનાવવાનો તો આપણા દિમાગમાં તરત આવશે કે સર પહેલા છે ને આપણે આ પાયાની કિંમત નથી ખબર ને તો x સેન્ટીમીટર ધારી લેવાનું જો તમારો પાયો 1 સેન્ટીમીટર હોય તો મને રકમમાં કીધું કે વેધ 7 સેન્ટીમીટર નાનો 7 સેન્ટીમીટર નાનો એટલે કે x - 7
ધારતા આવડે કે એકદમ સિમ્પલ ધારવાનું છે તો એટલે લખી પણ લઈએ ફટાફટ કે ભાઈ ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર હવે વેધ 7 સેન્ટીમીટર નાનો એટલે કે વેધનું માપ ધારીશું x - 7 સેન્ટીમીટર બોલો બે લાઈન ક્લિયર થઈ હજુ આગળ વધીએ હવે મને રકમમાં એવું કહ્યું છે કે કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર તો લખી દીધી કે કર્ણ બરાબર 13 સેન્ટીમીટર આકૃતિમાં પણ લખી દો કર્ણ બરાબર 13 સેન્ટીમીટર હવે આની પર સમીકરણ આપણે જાતે બનાવી શકીએ આ કાટકોણ ત્રિકોણનો દાખલો હોય એટલે બોલો આપણે પાયથાગોરસનું સૂત્ર માગવાનું મન થાય પાયથાગોરસનું સૂત્ર શું કહે છે કે વેધનો વર્ગ કરો વત્તા પાયાનો વર્ગ કરો કર્ણનો વર્ગ થાય 9મા ધોરણથી આપણે પાયથાગોરસનો પ્રમેય શીખેલા છે કાટકોણ ત્રિકોણ માટે બરાબર ને કે કાટકોણ ત્રિકોણની આ બે બાજુનો વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય એટલે જો હવે આપણે શું કરીએ કે ભાઈ પાયથાગોરસ પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો 101% કરવાનો શું છે પાયથાગોરસનું સૂત્ર તો ભાઈ પાયાનો વર્ગ કરો વત્તા વેધનો વર્ગ કરો જવાબમાં તમને મળશે કર્ણનો વર્ગ આ બે બાજુનો વર્ગ કર્ણનો વર્ગ પાયો એટલે કે x નો વર્ગ કરવાનો વેધ એટલે કે x - 7 નો વર્ગ કરવાનો કર્ણ એટલે કે 13 નો વર્ગ ચલો વર્ગ પહેલા x નો વર્ગ છે એટલે x નો વર્ગ રહેશે x - 7 નો વર્ગ કરવાનો ભાઈ બે પદનો વર્ગ કરતા હમણાં શીખવાડું પાછું કરાવું છું પહેલા આપણે કરવાનું પ્રથમ પદ તરીકે x નો વર્ગ છેલ્લે કરો 7 નો વર્ગ એટલે 49 માઈનસ છે એટલે વચ્ચે માઈનસ નું જે હા ત્રણ રકમનો ગુણાકાર કરો 2 × 14x થાય સામે આવશે 13 નો વર્ગ એટલે કે 169 બરાબર છે હજુ આપણે એક બે સ્ટેપ્સ કરવા પડશે ડાયરેક્ટ જવાબ નથી આવવાનો ચલો સરવાળો કરીએ જુઓ સરવાળો કરો x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ એની પાછળ -14x આ 49 169 આપણે આટલા હોય એટલે -169 0 2x નો વર્ગ -14x બાદબાકી કરશો 9 માંથી 9 જાય 0 16 માંથી 4 જાય તો 20 એટલે કે 120 બરાબર 0 આગળ બે લખેલા છે તો બે કોમન નીકળશે જુઓ બે કોમન કાઢ નાખો અંદર બચે x નો વર્ગ -7x બે કોમન કાઢશો એટલે +60 0 આ સમીકરણ મેં તમને લાવીને આપી દીધું છે આ સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો તમને જાતે કરવા માટે આપું છું દરેક દાખલાનો ઉકેલ લાવવાની રીત એક સરખી જ છે તમે જોઈ શકતા છો કે આમાં 60 છે 60 ના અવયવ પાડવાના 7 લાવો બરાબર છે તો 12 × 5 = 60 12 માંથી 5 બાદ કરો જવાબ આવશે 7 અવયવ હું ભૂલી ગયો છું બાકીનું કામ તમે આમાં જાતે કમ્પ્લીટ કરી નાખશો આગળ વધીએ છીએ દાખલો નંબર 6 લઈએ છીએ છઠ્ઠા દાખલો એ આપણો આ સ્વાધ્યાય 4.2 નો છેલ્લો દાખલો છે એટલે આપણે એને આ વિડિયોમાં સમાવી લઈએ છીએ બરાબર છે ચલો જો છઠ્ઠા દાખલાની અંદર એવું લખેલું છે કે એક કઈ કુટીર ઉદ્યોગ છે એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે બરાબર છે એક નિશ્ચિત દિવસે એવું જણાયું કે વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં એ દિવસે ઉત્પાદિત કરેલ વસ્તુના બમણા કરતા 3 જેટલી વધુ હતું કોઈ જગ્યા પર શું વાત ચાલે છે કે કુટીર ઉદ્યોગ ચાલી રહ્યો છે કોઈ એક દિવસની વાત છે રોજની વાત નથી યાર કોઈ એક દિવસે એવું જ થયું કે વસ્તુની ઉત્પાદન કિંમત જે ખરી ને એક વસ્તુ ઉત્પન્ન થાય ધારો કે આપણે સમજો કે ભાઈ ચોક બનાવવાની ફેક્ટરી છે બરાબર છે તો કોઈ એક ચોક ઉત્પન્ન કરવો હોય તો આ એક ચોક ઉત્પન્ન કરવા માટે અમુક ખર્ચો થાય કે નહીં ભાઈ રૂપિયા થાય કે નહીં તો આ એક ચોક અથવા તો એક વસ્તુ ઉત્પન્ન કરવાનો જે ખર્ચ હતો એક વસ્તુ ઉત્પન્ન થઈ એનો જે ખર્ચ હતો ને કેટલો હતો તો એ દિવસે જેટલી પણ વસ્તુ એક કુટીર ઉદ્યોગમાં બની ધારો કે મેં આમાં 100 ચોક બનાવી તો જેટલી પણ વસ્તુ ઉત્પાદિત થઈ એ સંખ્યાના બમણાથી 3 જેટલી વધારે હતી તો પહેલા તો મારે હવે આ દાખલામાં એ શોધવું પડશે કે એ દિવસે એ કુટીર ઉદ્યોગ જે હતો એ જે બિલ્ડિંગ હતું એમાં કેટલી વસ્તુ બની
એ તો મને ખબર નથી કે કેટલી વસ્તુ બની, તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે એ દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x. કેટલી વસ્તુ બની મને ખબર નથી, તો સમજો કે એ દિવસે મેં x જેટલી વસ્તુ એટલે 100 બનાવી કે 200 બનાવી, x જેટલી વસ્તુ બનાવી. હવે સાંભળજો કે ભાઈ તમારે એમાંથી એક વસ્તુ બનાવવી હોય તો એ એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી રકમ આપેલી છે કે તમે આ વસ્તુ બનાવીને x એના બમણાથી 3 જેટલી વધારે. હવે એના બમણા એટલે કે 2x, 3 જેટલી વધારે, બમણાના 3 જેટલી વધારે એટલે કે 2x + 3. આ વસ્તુ ખાસ સમજજો, સમજવાનું કામ અઘરું નથી, પણ રકમમાં શબ્દની રીતે લખીને બહુ લાંબુ ચોડું લખાણ આપેલું છે, એને એકદમ સિમ્પલ સમજજો કે ભાઈ કુટીર ઉદ્યોગમાં કેટલી વસ્તુ બનો, કુટીર ઉદ્યોગમાં કેટલી વસ્તુ બને એક દિવસમાં નથી ખબર, ધારો કે x. તો હવે એ વસ્તુ એક વસ્તુ બનાવી તો એના પૈસા લાગે, ખર્ચ લાગે. કેટલો ખર્ચો થયો? તો એ દિવસે તમે જે x વસ્તુ બનાવીને એના બમણાથી 3 જેટલો વધારે, એટલે એક વસ્તુ બનાવવાની કિંમત 2x + 3 રૂપિયા. બોલો, આ તો દિમાગમાં ઉતરી ગયું. હવે આ દાખલાને હજુ આપણે આગળ વધારીએ. શું કીધું છે તે જુઓ કે તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા છે. ભાઈ હવે એ દિવસનો ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા રકમમાં આપેલું છે તે મેં લખી દીધું. હવે ઉત્પાદન ખર્ચ એટલે શું સમજો. ધારો કે એમ માની લો કે એ દિવસે વસ્તુ બનાવી કુટીર ઉદ્યોગમાં 100, બરાબર છે. એવું માની લો કે થોડી મોંઘી વસ્તુ હતી, તો એનો ઉત્પાદન એક વસ્તુનો, વિદ્યાર્થી મિત્રો આ તમે ખાસ ધ્યાન રાખજો કે આ જે મેં ઉત્પાદન કિંમત લખેલી છે ને, તો એ એક વસ્તુની લખેલી છે, અને આવી એક વસ્તુ નથી બનાવી, આવી 100 વસ્તુ બનાવી છે. અગર આ દાખલા પ્રમાણે દઈએ તો આ દાખલામાં સમજો કે વસ્તુ 100 રૂપિયાની બની. આ દાખલા પ્રમાણે દઈએ તો એમ સમજો કે એ દિવસે કુટીર ઉદ્યોગમાં 100 વસ્તુ બની, મતલબ કે 100 ચોક બન્યા, અથવા તો મોબાઈલ કંપની છે તો 100 મોબાઈલ બનાવ્યા. તો એક મોબાઈલની કિંમત કેટલી? તો ભાઈ એક મોબાઈલની કિંમત જેટલી વસ્તુ બનાવી એના બમણાથી 3 જેટલી વધારે, એટલે કે એક વસ્તુની કિંમત થશે, એક વસ્તુની કિંમત થશે આના બમણા કરો એટલે 200, એમાં 3 ઉમેરો એટલે 203. આ જે કિંમત મળી એ એક વસ્તુની મળી. હવે તમે વિચાર કરો કે કંપનીમાં આવી કેટલી વસ્તુ બની? તો 100 બની. ખ્યાલ આવે છે? કંપનીની અંદર એક દિવસે 100 આઈટમ બની, એમાંથી એક વસ્તુની કિંમત 203. આવી તો કેટલી છે મારી પાસે? 203 રૂપિયા વાળી 100 વસ્તુ છે. તો કુલ કેટલા રૂપિયાની વાળી વસ્તુ બની? તો કુલ રૂપિયાની ગણતરી કરવી હોય તો તમે મને કહેશો કે આનો અને આનો જવાબ આવશે 20,300 રૂપિયા. દિમાગમાં ઉતરે છે? આ ઉતરશે તો તમારા દિમાગમાં હજુ વ્યવસ્થિત કામ થશે. ફરીથી સમજાવશું. એવું માની લો કે એક દિવસમાં કુટીર ઉદ્યોગમાં 100 જેટલી વસ્તુ બની, x વસ્તુ બની, x એટલે કે 100. તો એક વસ્તુ બનાવવાનો ખર્ચો કેટલો? ભાઈ એક વસ્તુ બનાવવાનો ખર્ચો બમણાથી 3 જેટલો વધારે, એટલે 203 રૂપિયાની એક વસ્તુ બની. હવે આવી તો 100 વસ્તુ બનેલી છે, તો 100 વસ્તુનો તમારે ઉત્પાદન ખર્ચ લાવવો હોય તો શું કરવું પડશે? 2 જણાનો ગુણાકાર. આ દિમાગમાં ગયું? એ જ વસ્તુ મને અહીં આપેલી છે. જુઓ, કેટલી વસ્તુ બનાવી? x. વસ્તુનો ઉત્પાદન ખર્ચ એક વસ્તુ બનાવવા માટે કેટલા રૂપિયા વાપરવાના? 2x + 3 રૂપિયા. આવી તો કંપનીમાં x વસ્તુઓ છે. તો હવે મને કીધું છે કે તે દિવસે કુલ ખર્ચો 90 રૂપિયાનો કર્યો. કુલ ખર્ચો 90 રૂપિયાનો કર્યો, મતલબ કે તમારે આ x ને 2x + 3 સાથે ગુણાકાર કરવો પડશે, તો તમને કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા મળે. આ ગુણાકાર કરવો એ કોઈ બહુ મોટી વાત નથી, પણ આ જગ્યા પર ગુણાકાર કેમ કરવાનો છે એ સમજવું ખાસ જરૂરી છે. દિમાગમાં ઉતરે છે ને? 100 વસ્તુ બનેલી છે, એમાંથી એક વસ્તુની કિંમત 200 છે. તો કુલ કેટલો ખર્ચ? કુલ વસ્તુ કેટલાની બની? તો તમે શું કહેશો કે 203 વાળી 100 વસ્તુ છે, 203 ને 100 વડે ગુણી નાખો.
તો જે ગુણાકાર તમે આ વિચારો છો એ આ દાખલામાં વિચારો કે ભાઈ મારી કેટલી વસ્તુ બની x વસ્તુ બની એક વસ્તુની x વસ્તુ પૈકીની એક વસ્તુની કિંમત કેટલી આટલી તો કુલ કેટલો ખર્ચો થવાનો ઉત્પાદન થવા માટે તો તમે તરત કહેશો કે આનો નાનો ગુણાકાર કરવાનો ઓકે જો ખ્યાલ ના આવ્યો હોય તો તમે ફરીથી કહું છું કે વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો તમે વિડિયો ફરી જોશો તો તમને આઈડિયા આવી જશે એમ છતાં પણ કઈ સમજ નથી પડતી તો તમે મને ફોન થી પૂછી શકશો અથવા WhatsApp થી પૂછી શકશો બરાબર છે હવે આપણે આ દાખલાને આગળ વધારીએ ચાલો જો ગુણાકાર કરવાનો છે તો એ તો બહુ સિમ્પલ કામ છે પણ મેં તમને કીધું કે ગુણાકાર દિમાગમાં આવવું એ મેઇન વસ્તુ છે ગુણાકાર કરીએ 2x નો વર્ગ થશે 3 સાથે ગુણાકાર કરો 3x 90 ને ડાબી તરફ લાવો એટલે -90 આગળ 2 લખેલા સાથે એવું મન થાય કે ચલો 2 કોમન કાઢી લઈએ પણ આ જે છે એમાંથી 2 કોમન નહીં નીકળે એટલે 2 કોમન નીકળશે નહીં આ સમીકરણ મારું ફાઇનલ આ મારું ત્રિકોણ સમીકરણ બની ગયું 2 કોમન નથી નીકળતા હવે શું કરીએ તો ભાઈ હવે આપણે અવયવ પાડીએ ઉકેલ લાવવાનો છે અવયવ પાડવા હોય તો આ 90 છે અને આ 2 છે 90 દુ તો ભાઈ 90 દુ 180 થાય એટલે હવે આપણે 180 ના અવયવ પાડવાના કેટલા લાવવાના 3 લાવવાના હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે તમે 180 ના અવયવ પાડશો ને 3 લાવવા માટે તો અવયવ પડશે 15 ગુણ્યા 12 15 ગુણ્યા 12 કરો જવાબ 3 બરાબર છે ચાલો જુઓ તો હવે આપણે લખીએ કે ભાઈ 2x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ -90 એટલે પાછળ -90 = 0 હવે જો 3 લાવવાના છે તો 15 અને 12 લખવાના છે પ્લસ નું ચિહ્ન રાખો તો મોટી સંખ્યા પહેલા લખી દો 15x 15 માંથી 12 બાદ કરવાના બાદબાકી કેવો દાખલો એટલે બે ચિહ્નો અલગ અલગ મૂકો અહીં પ્લસ છે તો અહીં માઈનસ કરો કેટલા માઈનસ કરવાના તારે 12x માઈનસ કરવાના કોમન કાઢીએ ચાલો આમાંથી કોમન નીકળશે x અંદર રહેશે 2x 15 માઈનસ આમાંથી કોમન કાઢો તો 6 નીકળશે 6 ના ઘરમાં 12 ક્યાં આવે 6 દુ 12 અહીં માઈનસ છે એટલે પ્લસ થઈ જશે 6 ના ઘરમાં 90 15 90 = 0 હજુ આગળ વધીએ મારા બે અવયવ કમ્પ્લીટ થશે પહેલો અવયવ 2x 15 બીજો અવયવ x - 6 = 0 સોલ્યુશન લાવી દઈએ અહીંયા તો ખાતો આપણે લખીશું 2x 15 = 0 અથવા તો x - 6 = 0 આ જગ્યા પર x ને કરતા બનાવો +15 સામે જાય -15/2 ભાઈ તમારી વસ્તુની સંખ્યા માઈનસ માં આવી કંપનીમાં કોઈ દિવસ વસ્તુ માઈનસ ની સંખ્યામાં બને કંપની બંધ હોય તો એક્ચ્યુઅલી 0 બને સંખ્યા પણ જવાબ માઈનસ માં તો નહીં જ આવે એટલે આ જગ્યા પર લખીશું કે ભાઈ જે શક્ય નથી તો અહીં આવી જાવ -6 ને સામે મૂકી આપો એટલે પ્લસ તો જવાબ આવી શકે ભાઈ તો આપણે જવાબ લખીએ કે ભાઈ તે દિવસે ઉત્પાદિત થયેલી વસ્તુઓની સંખ્યા x અને x 6 મતલબ કે તે દિવસે એક કુટીર ઉદ્યોગમાં 6 વસ્તુ બની 6 વસ્તુ પૈકીની કોઈ એક વસ્તુની કિંમત કેટલી તો આ જે તમે ઉત્પન્ન કરી 6 વસ્તુ એના બમણાથી 3 જેટલી વધારે તો ભાઈ એ વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી તો ઉત્પાદન કિંમત એટલે કે 2x ની કિંમત 6 મૂકવાની વત્તા 3 બમણાથી 3 જેટલી વધારે 6 નું 12 12 ને 3 15 તો ભાઈ એક વસ્તુનો ઉત્પાદન ખર્ચ 15 રૂપિયા બરાબર એક વસ્તુ 15 રૂપિયાની મળે છે આવી તો કંપનીમાં 6 વસ્તુ બની એક વસ્તુના 15 રૂપિયા તો 6 વસ્તુના 15 સંગ 90 રૂપિયા જે મને રકમમાં આપેલો હતો તો ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા તો એક્ચ્યુઅલી મેં આ જગ્યા પર 15 ગુણ્યા 6 કરેલા હતા 15 સંગ 90 તમારા દિમાગમાં એકદમ વ્યવસ્થિત આ દાખલો ઉતરશે બરાબર ને કે ભાઈ એક વસ્તુની કિંમત 15 રૂપિયા હતી આવી કંપનીમાં 6 વસ્તુ બનેલી છે તો તે દિવસનો મારી ઉત્પાદન કિંમત થશે 15 સંગ 90 રૂપિયા એક વસ્તુ 15 ને 6 વસ્તુ 90 બોલો દિમાગમાં ઉતરી ગયું ને હવે પાછું કે અહીંયા ગુણાકાર મેં કેમ કરેલો છે ઓકે ચાલો તો આ સાથે આપણો અહીં સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 4.3 તરફ જઈશું અવયવીકરણની રીત અહીં પૂરી થાય છે નેક્સ્ટ વિડિયોથી સૂત્રની રીત ચાલુ થશે